મિત્રો, તમારા બધાના ઘરે ટોયલેટ તો હશે અને તેને વાપરીએ પણ છીએ, પણ શું આપણે ટોયલેટ ગયા પછી શુદ્ધ રહીએ છીએ? શું આપણે ભગવાનના મંદિરમાં પ્રવેશ કરી શકીએ છીએ? શું સાંજના સમયે દીવાબત્તી કરી શકીએ છીએ? કારણ કે મિત્રો, સવારે તો બાકી કોઈ મુશ્કેલી નથી. સવારે તો તમારે માત્ર સ્નાન કરીને જ આપણે દીવાબત્તી કરી તમારા ઘરમાં પૂજાપાઠ કરી શકો છો. શિવજીના મંદિરમાં જાવ તો તે પણ સ્નાન કર્યા પછી જ જાઓ. સવારે ઘણા લોકો માટે કંઈ પણ વાતમાં કોઈ મુશ્કેલી નથી, પણ સાંજે તો તમારા મનમાં એવો સૌથી મોટો પ્રશ્ન થાય છે કે શું હું આજે શુદ્ધ છું? શું આજે મેં કોઈ એવી કામગીરી કરી છે કે જેનાથી હું અશુદ્ધ થઈ ગયા છું? તો મિત્રો, આ સવાલ તમારા મનમાં ચોક્કસ ચાલતો હશે. કારણ કે દરેકને પ્રશ્ન થાય છે કે સાંજે નહાવું જરૂરી છે કે નથી. તો જો તમે નહાવી શકતા હોવ તો અતિ ઉત્તમ છે, પણ હાથ મોઢું ધોવું પણ શક્ય હોય તો સારું છે. પરંતુ ઠંડા મોસમમાં શું થાય છે? પાણી બહુ જ ઠંડુ હોય છે અને કેટલાક લોકોને મુશ્કેલી પણ પડે છે, પરંતુ તેમના મનમાં એવો ભાવ હતો કે તેમને દીવો બાતી કરવા જ છે, તેમના ઘરે પૂજા કરવી છે અને મંદિર જઈને દીવાબત્તી કરવી છે. તો તેના મનમાં આ એક વિચારો ઊભા થાય છે કે આપણે શુદ્ધ છીએ કે નહીં? હવે અમે મંદિર જઈ શકીએ છીએ કે નહીં? હવે અમે દીવાબત્તી કરી શકીએ કે નહીં? આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. જો તમે પણ આવું વિચારો છો કે આખા દિવસ દરમિયાન જો તમે બાથરૂમનો ઉપયોગ કર્યો છે, તો શું ત્યારબાદ તમે તમારા ઘરના પૂજન કરી શકો છો? તમે દીવાબત્તી કરી શકો છો? તેમ છતાં પણ તમે મંદિર જઈને પૂજન કરી શકો છો? તો મિત્રો, આ બધા પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં મળી જશે. તો કૃપયા કરીને તમે લક્ષ્મી માતાના સાચા ભક્ત હોવ તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખી વિડીયોને લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ. તો આ મોસમમાં શું થાય છે? જાણો, કોઈ મુશ્કેલી નથી થતી. ગરમીની મોસમ કે સામાન્ય મોસમમાં આપણે હાથ મોઢું ધોઈને સ્નાન લેવામાં કોઈ અડચણ નથી આવતી. પરંતુ શિયાળાના મોસમમાં પાણી બહુ જ ઠંડુ હોય છે. તેને કારણે વૃદ્ધ લોકોને પણ મુશ્કેલી થાય છે. કારણ કે પૂજા પાઠમાં ઘરના માતાઓ અને બહેનોને ખુશ રહેવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હોય છે. એ વિના લોકો પોતાનો જીવન કેવી રીતે પસાર કરે? તમારે રોજ પૂજા પાઠ કરવી જોઈએ. પણ પહેલા શુદ્ધતા મહત્વની છે. હવે જુઓ મિત્રો, ઠંડા મોસમમાં સૌ બાથરૂમનો ઉપયોગ કરે છે, તો ત્યાં તમે શુદ્ધ થઈ શકે છો. સૌપ્રથમ આપણે એ સમજવું પડશે કે સવારે તો બધાએ સ્નાન કરવાનો એક હિસાબ છે. સવારે કોઈ વાત જ નથી કે તમે વિના સ્નાન કામ કરી રહ્યા છો. સવારે સ્નાન કર્યા બાદ જ તમે પૂજામાં પ્રવેશ કરો છો. ઘરે પૂજા કરો છો કે મંદિરમાં જઈને પૂજન કરો છો. એટલે પ્રાર્થના કરવા માટે સવાર સુધી સાફ રહેવું કોઈ સમસ્યા નથી. સવારે બરફ જેવા ઠંડા પાણીથી કે ગરમ પાણીથી સ્નાન કર્યા પછી જ બધા શુદ્ધ થાય છે અને પછી જ પૂજા કરવી જોઈએ. આજ રોજની પૂજાનો સમય સાંજ પ્રદોષ કાળમાં આવે છે. સવારે પૂજન કર્યા પછી આપણે બાથરૂમનો વધારે ઉપયોગ કરીએ છીએ. એટલે આખા દિવસમાં બધા લોકો બાથરૂમનો ઉપયોગ જરૂર કરતા હોય છે. કેટલાય લોકો, ખાસ કરીને પુરુષો અને મહિલાઓ, આ બાબતે પ્રશ્ન થાય છે. કેમ કે ઘણા લોકો બહાર જોબ કરે છે. તો જ્યારે તેઓ બહાર કામ કરે છે તો શું તે જગ્યાએ અશુદ્ધ થઈ જાય છે? શું તેમને પાછા આવીને નહાવું જ જોઈએ કે નહીં? આ ખાસ જાણી લેજો. જુઓ, સૌપ્રથમ તમે એ સમજજો કે જો તમે આખા દિવસે ક્યારેક બાથરૂમનો ઉપયોગ કરો છો, જેમ કે જ્યારે તમે ઘરે છો ત્યારે ઘરના નિયમો વિશે વાત કરીએ છીએ. નિયમ શું કહે છે? શુદ્ધતા માટે છે,
જો તમે ઘરમાં છો અને તમારામાં બહેન હોય ત્યારે એ બાથરૂમનો ઉપયોગ કરો વહેલા સાંજના પૂજન પછી, નહીં તો તમે શુદ્ધ છો. હવે તમારો આખો દિવસ છે અને ત્યારે તમે બાથરૂમનો ઉપયોગ કરી શકો છો. સાંજમાં આવે છે ત્યારે વિચાર થવા લાગે છે કે શું આપણે હજી પણ શુદ્ધ છીએ કે ફરીવાર નહાવું જોઈએ કે નહીં. બાથરૂમનો ઉપયોગ કર્યા પહેલા આ બાબતોને ધ્યાનમાં રાખો. જુઓ કઈ રીતે નિયમો છે. દિવસમાં જેમ જ ઘણી વેળા તમે બાથરૂમનો ઉપયોગ કરો છો, ત્યારે જ્યારે તમે બાથરૂમમાંથી બહાર આવો છો તો તમારું પહેલું કામ છે હાથ ધોવાનું. પછી પગ ધોવું અને પછી 3 વાર મોઢામાં પાણી નાખીને કુલ્લા કરવાના છે. મોઢામાં ઓછામાં ઓછી 3 વાર પાણી નાખીને કુલ્લા કરવું જરૂરી છે. બાથરૂમનો ઉપયોગ કર્યા પછી પૂજા કરી શકાય છે કે નહીં મિત્રો? આ કામ કરવું તો પડે જ. જો તમે બાથરૂમમાં જવા છો તો તમે શું કરો છો? સાફ કરી રહ્યા છો. હવે એવું નથી કે તમે કપડાં પહેરતા હોવ છો તે કપડાં ધોવાની કોઈ સમસ્યા નથી. તમે કરી શકો છો કે થોડું ગંગા જળ લો, તમારા ઘરમાં કોઈ સારી જગ્યાએ મૂકો અને જ્યારે બાથરૂમમાં જવા જાવ ત્યારે પહેલા નિયમ તે જ રહેશે. આ વાત એવી છે કે તમારે હાથ અને મોઢું ધોવા પરથી શરૂઆત કરવી જોઈએ, એટલે કે પહેલા હાથ ધોવાની જરૂર છે, પછી પગ ધોવા જોઈએ, એમ જ હાથ અને પગ ધોવાની જરૂર છે. ત્યાર પછી 3 વખત ગાગણી કરવી જોઈએ. આ બધું કર્યા પછી જો મન કરે તો થોડું પાણી વગેરે પોતાના ઉપર છાંટી શકો છો. આ બધું કરીને તમે એ રીતે શુદ્ધ બની જાઓ છો. પરંતુ જો મનમાં હજી શંકા થાય છે હજુ સુધી આપણે શુદ્ધ થયા નહીં કેમ કે બાથરૂમનો ઉપયોગ કર્યો છે, તો ત્યાં તમે થોડું ગંગાજલ પણ પોતાની ઉપર છાંટી શકો છો. એવું કરવું જરૂરી નથી, પરંતુ ગંગાજલ રાખવું સારું રહેશે. તમે જ્યારે છઠ્ઠી લઈ રહ્યા છો ત્યારે સાંજે દીવો કે પૂજન પાઠ ભજવવાનું કામ કરો છો ત્યારે તમે એકવાર ગંગાજલ છાંટી શકો છો. બાકીની વાત, જો તમે બાથરૂમ જઈ રહ્યા છો તો વાસ્તવમાં બાથરૂમમાં જાવ કે હાથ ધોવાનું હોય, પગ ધોવાનું હોય કે 3 વાર કોગળા કરવાનું હોય, તો તેને પણ શુદ્ધ માની શકાય છે. સમજ્યા? અને હા, એક વાત યાદ રાખજો કે જો તમે કોઈ સમસ્યા હોય અને તમે સ્નાન કરી શકતા ન હોવ તો તમે માત્ર આ જ કરી શકો છો કે નિયમ કહે છે કે બાથરૂમ આવીને હાથે પગ જરૂરથી ધોઈ લો. પણ જો ત્યાં કોઈ વડીલ છે કે કોઈને કશું દુઃખ સમસ્યા છે અને એ ઠંડામાં આખો દિવસ ગ્લવ્સ, સ્વેટર અને મોજા પહેરીને રહેતા હોય તો તમે બાથરૂમ કરવા જાઓ અને બાથરૂમનો ઉપયોગ કર્યા પછી જો શક્ય હોય તો હાથ ધોવાનું જરૂર કરો, નહીં તો ક્યારેક સંપૂર્ણ નહીં પણ કુલ્લા તો કરવા જ જોઈએ. પરંતુ સાંજના પૂજનનો સમય આવે ત્યારે પૂજા પહેલા તમારા ગ્લોવ્સ ઉતારીને એક બાજુ રાખજો, મોજો પણ ઉતારીને એક બાજુ રાખજો અને પછી સારી રીતે હાથ અને મોં ધોવાનું શરૂ કરો. આ હાથમોં ધોવા માટે આ ઋતુમાં અમે તમને કહી રહ્યા નથી કે ઠંડા પાણી વડે ધોવું જોઈએ, પરંતુ ઠંડા પાણી વડે ન થાય તો થોડા ગરમ પાણી સાથે કરો. તમે જે પાણી વડે કરી શકો તે પાણી વડે કરો, પણ હાથ અને મોઢું ધોવું જરૂરી છે. ગરમ પાણી કરીને હાથ અને મુખ ધોવો. આ વાત તે લોકો માટે છે જેમને કંઈ દિક્કત છે, ખાસ કરીને વડીલ લોકો માટે, કારણ કે શિયાળામાં તેમને વધુ સમસ્યા થાય છે. જો તમને કોઈ દિક્કત છે કે આખા દિવસમાં હાથ ધોવા કે કુલ્લા કરવામાં, તો તમે એટલું જ કરી શકો છો કે આખા દિવસ મોજા પહેર્યા હોય તો સારી વાત છે. અને જો મોજા ન પહેર્યા હોય તો તરત બાથરૂમમાં જાઓ અને હાથ ધોવો. પગ ધોઈને 3 વખત કુલ્લા કરશો ત્યારે તમે શુદ્ધ થયા ગણશો. અને જો તમારે વધારે પરેશાની થાય છે તો બાથરૂમનો ઉપયોગ કર્યા પછી 3 વખત કુલ્લા કરી લો, કારણ કે મુખ પર તો કંઈ નહીં આવે છે. કુલ્લા તો કરી શકો છો, તો 3 વખત કોગળા કર્યા પછી તમે બહાર આવો.
બસ આ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે સાંજના સમયે તમે પૂજા કરવા જાય અથવા મંદિર જવાથી પહેલા અથવા સાંજના સમયે ઘરમાં દીવાબત્તી કરતા પહેલા ગરમ પાણી કે ઠંડા પાણીમાં તમારા હાથ સારી રીતે ધોવા, તમારા પગને સારી રીતે ધોવા અને 3 વાર મોઢું ધોવું બરાબર છે. આ વાત બહુ જ જરૂરી છે. આનું ખાસ ધ્યાન રાખજો, પછી તમને એ રીતે શુદ્ધ માનવામાં આવી શકે છે. અને સાંજના સમયે જ્યારે તમે પૂજા કરવા જશો ત્યારે પહેલા જો તમે ઈચ્છતા હોય તો તમારા ઉપર થોડીક ગંગાજળ છંટકાવ કરી શકો છો શુદ્ધતા માટે. જો તમારામાં આ સવાલ થતો હોય કે આપણે શુદ્ધ છીએ કે નહીં, તો જો તમે બાથરૂમ વાપરીને પછી હાથ ધોવા, પગ ધોવા અને 3 વાર મોઢું ધોવાના હોવ, જો તમે ચેક કરી રહ્યા છો તો તમે શુદ્ધ છો, કંઈ પણ ખરાબ ખબર નથી. અને જેમને મુશ્કેલી છે, જેમણે ઠંડી ઋતુમાં આખો દિવસ હાથ પગમાં માજા કે ગ્લોવ્સ પહેર્યા છે, તેને માટે એટલું કહેવું છે કે તમે સાંજ થાય તે પહેલા કે પૂજા કરતા પહેલા થોડું આનંદ માણો. ગ્લોવ્સ ઉતારીને એક વખત હાથ પગને સારી રીતે ધોવો અને ત્યારબાદ પછી તમે પૂજામાં બેસી શકો. જ્યારે તમે તમારા ઘરમાં દીવાબત્તી કરશો કે મંદિરમાં પૂજા કરશો, જો તમને ક્યાંક જવું હોય તો એ સમયે તમે તે મોજા નહીં પહેરવા જે તમે બાથરૂમમાં ગયા હતા. ત્યાં જવામાં જે મોજા છે તેને નહીં પહેરવા, કેમ કે તે શુદ્ધ બની જશે. બાથરૂમમાં જતા સમયે તમે તે ધોયા નથી. પૂજા કરતી વખતે હાથમાં મોજા ન પહેરવા અને આ હાથના ગ્લોવ્સ પણ નહીં પહેરશો, કેમ કે તે પણ ત્યારે અશુદ્ધ થશે. જ્યારે તમે તેને ઉતારશો ત્યારે તે અલગ થશે અને પછી તમે તમારા હાથ અને પગ ધોવા પડશે. પછી તમે સીધા તમારા ઘરના પૂજા અને પાઠ માટેની જગ્યા પર જાઓ. જે પણ પૂજા કરવી હોય એ કરો, પ્રેમની સાથે દીવો બાંધો. જો તમારે મંદિર જવું હોય તો મંદિરમાં જવાથી પરાવૃત્તિ કરો, પણ તમે મોજા કે ગ્લેવ્સ પહેરી શકતા નથી. હા, જો તમારી પાસે ધોયેલ ગ્લેવ્સ કે મોજા હોય તો તમે તે પહેરી શકો છો. આને ધોવા જરૂર નથી. જે લોકો ઓફિસ કે ડ્યુટી પર જાય છે તેમની માટે પણ આ જ છે. તે લોકો તો ઓફિસમાં ગયા છે, ડ્યુટી માટે ગયા છે, તો ત્યાં તો આ બધું ન કરી શકે. જ્યારે તમે હાથ અને મુખ ધોતા હોવ ત્યાં સારું છે, પણ સાંજમાં જ્યારે તમે ઘરે આવો છો અને પૂજાપાઠ કરો છો ત્યારે મંદિર જવાનું હોય છે તો એ જ નિયમનું પાલન કરો. સાંજમાં ઘેર આવીને પહેલા તમારા મોજા અને બાકી બધું ઉતારીને ગરમ કે ઠંડુ પાણીથી હાથ અને મુખ સારી રીતે ધોઈ લો. કુલ્લા કરો, પછી પૂજા પાઠ કરવા જાઓ. તમે મંદિર જઈ શકો છો, દીવો પણ કરી શકો છો. આ વાત મહિલાઓ માટે પણ છે અને પુરુષો માટે પણ જે બહાર જઈને કામ કરે છે. હવે બાથરૂમની વાત તો થઈ ગઈ. જો તમે આખા દિવસમાં જ્યાં પણ ઘર પર સ્વચ્છતાનો ઉપયોગ કર્યો છે ત્યારે તેના પછીના નિયમો શું કહે છે જોઈ લો. તો બાથરૂમ પછી અમે જે નિયમો જણાવ્યા છે તે સર્વે આટલા સરળતાથી કરી શકો છો. પરંતુ જો તમે આખા દિવસમાં સ્વચ્છતાનો ઉપયોગ કર્યો છે અને તમે સ્વચ્છ બની ગયા છો, તો જે પણ વસ્ત્ર પહેરેલા છો એ વસ્ત્ર ફરીથી નહીં પહેરવા જોઈએ. જો પહેરી લીધા તો તમે ફરીથી શુદ્ધ થઈ જશો. આથી આપણે જે વસ્ત્ર પહેર્યા છે તેમને ધોઈને પછી આગળ પહેરવા પડશે અથવા દિવસે ધોઈને પછી પહેરવાના છે. પછી તમે નવા વસ્ત્ર પહેરશો, પછી જ તમે લોકો શુદ્ધ થઈ જશો. આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તો શું તમે વિચાર કરી રહ્યા છો? પણ વિચારતા એક વાતનું ધ્યાન રાખજો કે જો તમે વિચારો ધોયેલ કપડાં પહેરીને પૂજાપાઠની જગ્યા પર ન જા. ધ્યાન રાખજો કે એવા કપડાં પહેરો જે સરળતાથી ધોઈ શકાય. એટલે બાકીના કપડાં ઉતારીને પછી નહાઈને પહેરી શકો છો, કેમ કે આ કપડાં હજુ પણ શુદ્ધ છે. જો તમારે ગમે તો નહાઈને પછી ધોયેલ કપડાં પહેરી લેવા વધુ સારું માનવામાં આવે છે.
પૂજન અને પાઠના સ્થળે એ કપડાં પહેરીને જવાનું નહીં, તમારે ધોઈને પછી પહેરવા પડશે. તમે ઈચ્છો તો નહાઈને કોઈ સારા કપડાં પહેરો. અને જો તમે પહેરવા ન હોય તો તમે જે ખાસ રાખેલા કપડાં છે એ પૂજા પાઠમાં જતા પહેરવા માટે જઈ શકો છો. તો આ છે નિયમ. જેમણે આખા દિવસમાં ક્યારેક વિચાર કરવાનો અવસર મળ્યો હોય છે તેમના માટે સીધું એક જ છે કે તમને સાંજના સમયે ધ્યાન રાખવું પડશે. તમે તમારા પરિવારના બીજા સભ્યને કહો કે પૂજન કરવા જાઓ અને મંદિરમાં પ્રવેશો, દીવાબત્તી કરી લો. કારણ કે ગણતરી મુજબ આ ઋતુ ઘણા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કેમ કે બધા લોકો પોતાના સમય પર સાંજ કરી શકતા નથી. મુશ્કેલીઓ તો છે જ, કેમ કે આ ઋતુના મોસમે પાણી ઠંડુ હોય છે એટલે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. આ બધી પરિસ્થિતિઓને જોઈને તમારે નિયમોને મહત્વ આપવું જોઈએ. અમે તમને નથી કહેતા કે તમારે જરૂર નહાવું જ પડશે. જ્યારે તમે નહાયા નથી તો તમે અશુદ્ધ થઈ જશો. તેથી તમે તમારા ઘરના અન્ય સભ્યને પૂજન કરવા માટે કહી શકો છો. જો તમે પૂજાપાઠ કરવા જવા માંગતા હોવ તો શુદ્ધ થવું જોઈએ. બાથરૂમ વિશે આપણે જે સમજાવ્યું છે, બાથરૂમથી આવીને હાથ પગ ધોવાની અને 3 વખત કોગળા કરવાનું વાત ખૂબ જ અગત્યની છે. એટલે પછી તે લોકો શુદ્ધ ગણાશે. જે લોકો ગ્લોવ્સ પહેરી રહ્યા છે, જો આખો દિવસ આ મોજા અને ગ્લોવ્સ ઉતારી શકતા નથી તો શુભ સાંજની પૂજા કરતા પહેલા તેને ઉતારીને અલગ રાખો. પછી તમારે હાથ-મોં ધોવા જોઈએ અને પછી પૂજાની જગ્યાએ જવું જોઈએ. તમે તમારા ગંદા મોજા પહેરીને પૂજા કરવી જોઈએ નહીં. મંદિર જવા સમયે મોજા ન પહેરવાથી પણ કંઈ થતું નથી. પછી જો તમે પહેરવા ઈચ્છતા હો તો પહેરો, સર્વે તમારી મરજી છે. પૂજન અને પઠન માટે સ્વચ્છતા મહત્વપૂર્ણ છે. આથી તમને જણાવી રહ્યા છીએ. તમારા શરીરની ક્ષમતા પ્રમાણે જ કરજો. વધુ પાણીનો ઉપયોગ કરો. આ રીતે તમે નિયમો માને છો. હવે પ્રશ્ન ઉઠે છે કે અમે દિવસભર ઘણી વખત બાથરૂમમાં જઈએ છીએ, તો મિત્રો તમે ગમે તેટલી વાર બાથરૂમમાં જાવ પણ તમારે આપણે જણાવેલ નિયમોનું પાલન કરવું જોઈએ, જેથી તમને ક્યારેય પણ પરેશાની નહીં આવે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્ય લખી દેજો. આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.